નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મૂળ મુદ્દા ઉપર જોઉં એ પહેલા આ સમાચાર મારા એ મિત્રો માટે જેઓ પૈસા ખર્ચવા તૈયાર હતા પણ વેક્સિનેશનના રજીસ્ટ્રેશન માટે કે લાઇનમાં ઊભા રહેવા તૈયાર નહોતા. જી હા, હું એ મિત્રોને કહેતો હતો થોડી રાહ જુઓ, કંઈક વ્યવસ્થા થશે. અમદાવાદમાં 1000 રૂપિયા ખર્ચી શકે એવા યુવકો એટલે કે 18 વર્ષથી 45 વર્ષના લોકો માટેના આ સમાચાર છે. જો તમે 1000 રૂપિયા ખર્ચવા તૈયાર હશો તો અમદાવાદ કોર્પોરેશને એક ખાનગી હોસ્પિટલ સાથે મળીને ડ્રાઈવ થ્રુ વેક્સિનની યોજના આવતીકાલથી અમલમાં મૂકી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં ગાડી લઈને જાઓ, 1000 રૂપિયા ચૂકવો, વેક્સિન લગાવો. ઓનલાઈન રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નહીં, ત્યારે સ્પોટ ઉપર રજીસ્ટ્રેશન થશે. શરત એટલી, 1000 રૂપિયા ચૂકવવા પડશે. વેક્સિનનો ચાર્જ 250 રૂપિયા, બાકીનો સર્વિસ ચાર્જ. ખેર, આ તો રહેવાનું, કારણ કે પૈસા હોવા જોઈએ, પૈસા હોય તો મળે. એટલે કે ગરીબ જે વ્યક્તિઓ છે જેને 1000 રૂપિયા નથી ખર્ચવા, એના માટે સરકારની વ્યવસ્થા છે. એને પોર્ટલ ઉપર જવાનું, રજીસ્ટ્રેશન કરવાનું, આ બધું કરજો. પણ જો તમારી જોડે પૈસા છે અને 1000 રૂપિયા ખર્ચવા તૈયાર છો તો તમારા માટે કોર્પોરેશને સારી વ્યવસ્થા કરી છે. જાજુ ઊંડાણમાં પડવા માગતો નથી કે પૈસાવાળો શું કરી શકે અને સામાન્ય નાગરિક શું કરી શકે, કારણ કે મારો મુદ્દો આજનો બીજો છે. મારો મુદ્દો ગરીબ માટેનો છે, મારા ગુજરાતના ગરીબ ખેડૂત માટેનો છે. એ ગરીબ ખેડૂત જેને હજારો લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે, જેનું ભવિષ્ય અંધકારમય થયું છે વાવાઝોડાના કારણે. પણ સરકાર જોડે ખેડૂત પણ તો આશા રાખે. અમીરો માટે જો અમદાવાદ કોર્પોરેશન યોજના લઈને આવતું હોય તો મારો ગુજરાતનો ખેડૂત, ગુજરાતભરનો ખેડૂત જે વાવાઝોડાએ કુદરતે આપેલી આ હોનારત હતી, વાવાઝોડાએ જે નુકસાન પહોંચાડ્યું એની અંદર સરકાર જોડે આશા રાખે. અને એટલે જ મને કહેવાનું મન થયું કે મોટું મન રાખજો સરકાર. મોટું મન રાખજો સરકાર, એટલા માટે કહેવાનું મન થયું. વાવાઝોડું ગયું પણ જબરજસ્ત નુકસાન મુક્તું ગયું. એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અને ઉમંગ બંને છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના ખેતર વાડી ફરી રહ્યા છે. અને જે દ્રશ્યો આવી રહ્યા છે તે ડરાવનારા અને ચોંકાવનારા છે. આજે અપેક્ષા હતી કે સરકાર તરફથી કોઈ પેકેજની જાહેરાત થશે, ખાસ કરીને બાગાયતની જે ખેડૂતો છે તેમને જે નુકસાન થયું છે તેના માટે. પણ કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીની, કૃષિમંત્રીની, ઉર્જામંત્રીની, નાયબ મુખ્યમંત્રીની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ. તેમાં કૃષિમંત્રીએ પણ કહ્યું અને મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી. પેકેજની જાહેરાત ન કરી પણ ઇશારો ચોક્કસથી આપી દીધો કે પેકેજ કયા પ્રકારનું હશે અને કેટલું નુકસાન થયું છે. કાર્યક્રમની શરૂઆતની અંદર સાંભળી લઈએ પહેલા કૃષિમંત્રીને અને તુરંત બાદ મુખ્યમંત્રીને. બાગાયતી પાકોને નુકસાનની વાત આવે છે ત્યાં સુધી રાજ્યની અંદર લગભગ 86,000 જે અફેક્ટેડ એરિયા છે એમાં 86 લાખ જેટલા કૃષિ બાગાયતી પાકો એટલે કે વૃક્ષો આવેલા છે, જેમાંથી 16,40,400 જેવા ઝાડને નુકસાન થયું છે. મોટાભાગે 85 થી 86% જેવી સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. લગભગ 14 થી 15% સર્વેની કામગીરી બાકી છે, જે 1-2 દિવસમાં પૂર્ણ થવાના આરે આવશે. જે રીતે કુદરતી આપત્તિ આવી છે, વળતર તો શક્ય નથી પણ સહાયતા રાજ્ય સરકાર મેક્સિમમ આપશે. સરકાર પણ સંવેદનશીલ છે. સરકાર પણ બધી વસ્તુ અમે બધા રૂબરૂ ગયા છીએ, જોયું છે, જાણ્યું છે, નીચેથી ફીડબેક પણ લઈએ છીએ અને સર્વે જે આવ્યાના આધાર ઉપર અમે નિર્ણય કરશું. સહાય મળશે, વળતર શક્ય નથી, આવું મુખ્યમંત્રીએ કહ્યું. મને લાગ્યું કે વળતર અથવા તો સહાય, વળતર નથી મળે પણ સહાય કેટલી મળવી જોઈએ એ વારંવાર સરકાર સુધી દ્રશ્યો લાવવા જોઈએ. અધિકારીઓ ચોક્કસથી કહેતા હશે પણ ખેડૂતને ખરેખર કેટલું નુકસાન થયું છે તે સરકાર સુધી આ વાત પહોંચાડવી જોઈએ. એબીપી અસ્મિતા સંવાદદાતા જે મેં કહ્યું તેમ પરાક્રમસિંહ અને ઉમંગ આ બંને એ વિસ્તારમાં બહુ ફરે, ખેડૂતોની અલગ અલગ વાડી જોઈ. પહેલાં જુઓ આ દ્રશ્યો આંબાવાડીના કેરીના પાકને કેટલું નુકસાન થયું છે. આપ જુઓ, આ ઉના તાલુકાના દ્રશ્યો છે. આખીને આખી આંબાવાડી ઉજ્જડ થઈ ચૂકી છે. વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે. જે ઊભા વૃક્ષો છે ત્યાંની ડાળ પડી ગઈ છે. ખેડૂત માટે તો સવાલ એ છે કે વૃક્ષને હટાવવાનો ખર્ચો ક્યાંથી લાવવો? જે રાહતના પૈસા મળશે તો વૃક્ષનો હટાવવા માટેનો ખર્ચો ક્યાંથી લાવવો? આ જુઓ, નીચે પડી ગયેલી કેરી. ખેડૂતે અપેક્ષા રાખી હતી 10 દિવસ પહેલાં, અગાઉ 12 દિવસ પહેલાં, કે આ કેરી વેચીશ અને એમાંથી આખા વર્ષનું અનાજ પણ ભરાશે, દીકરા દીકરીની સ્કૂલની ફી પણ ભરાશે. પણ જુઓ આ હાલત.
આ આંબાવાડીની હાલત થઈ છે અને એટલે જ ખેડૂતને સારી સહાય મળે તેની અપેક્ષા હોય અને એટલે જ મેં વાત કરી ઉના તાલુકાના કોઠારી ગામના ખેડૂત રામસિંહભાઈ પાસે. રામસિંહભાઈ, મારે એ જાણવું હતું, વાવાઝોડાના કારણે તમારી આંબાવાડીમાં કુલ કેટલું નુકસાન ગયું અને એક આંબાને ગણીએ તો એક આંબા ઉપર કેટલું આર્થિક નુકસાન હશે? એક આંબાએ ઓછામાં ઓછું 5,000 ની આસપાસ નુકસાન ગયું છે. 5,000 ઉપર પણ નીચે નહીં, કારણ કે મેં મારો બગીચો હતો એ અત્યારે જે આપેલો હતો 40 લાખ રૂપિયામાં, અને એમના જે નાનો બગીચો હતો એ અલગથી આપેલો હતો. બધા અલગ અલગ આપતા હોય છે. અને વાર્ષિક મને પોતાને 80-100 વીઘામાં 40 થી 50 લાખની વચ્ચે નુકસાન ગયું છે વાર્ષિક. અને એટલા મોટા આંબાને અવડે આવક કરવી એટલે છેલ્લા 10 વર્ષ બીજા જોઈએ. રામસિંહભાઈ, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને એમ કહ્યું કે જે આંબા ઉખડી ગયા છે અથવા નમી ગયા છે તેને ફરીથી જીવંત કરાશે, તમારા વિસ્તારમાં વૈજ્ઞાનિકોને મોકલાશે, તે આપ લોકોને માર્ગદર્શન પણ આપશે, ખેડૂતોને માર્ગદર્શન આપશે. શું આ શક્ય છે કે જે નમી ગયેલા આંબા છે તે ફરીથી ઊભા કરી શકાય, ફરીથી જીવંત કરી શકાય? ના 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 શક્ય નથી સાહેબ. અમે પણ એ જ ટ્રાય કરીએ છીએ, કારણ કે 40 વર્ષનો આંબો થયો હોય અમે પણ કાપીને કાઢતા નથી. અમે ખેડૂત તરીકે માથે ને માથે ઊભા છે કે એક પણ જીવિત ડાળ હોય એ અમે કાપતા નથી, અને જે ખરાબ થયું છે એટલું જ કાપીએ છીએ. પણ સાહેબ એ શક્ય નથી કે પાછું રિટર્ન થાય, અમને પણ લાગતું નથી. પણ અમે એક વર્ષ ટ્રાય કરીને રાખવાના છે. નહીં થાય તો દિવાળી ઉપર અમે હાવ કાઢી નાખવાના છે. જે મૂળમાંથી બહાર નીકળી ગયા છે એને તો સમજી લો કે કોઈ પણ ન કરી શકે કે પાછું એ ઝાડ થાય. અમારે અહીંયા ઘણી વખત કહેવત છે બધાને કે ભાઈ ઘરમાંથી કોઈ માણસ ઓછું થાય તો પોહાય છે, પણ જો ઝાડ અમારું છે એ ઓછું થાય. અમારા છોકરાઓએ કોઈ એક ડાળ ભાંગી હોય તો અમે લપાટ મારી લીધી હોય એને, આંબાની ડાળ ભાંગી તો. પણ અમારી ગાડી ત્યાં 20 લાખની પડી હોય ને એની લાઇટ કે કાચ ફોડી નાખ્યો તો અમે એમ કંઈક વાંધો નહીં. રામસિંહભાઈ, મુખ્યમંત્રી આજે સ્પષ્ટ કર્યું રાહત પેકેજ જાહેર થશે, એટલે કે રાહત ચૂકવાશે, વળતર નહીં અપાય. મુખ્યમંત્રીના આ નિવેદનને આપ કેવી રીતે જોવો છો? વળતર નહીં અપાય એનો મતલબ જેટલો ખર્ચો અથવા જે નુકસાન થયું એ પૂરું નહીં અપાય. રાહતનો મતલબ સરકાર જે નક્કી કરશે એ પ્રકારની રાહત અપાશે. કેટલું યોગ્ય, કેટલું આપ લોકો માટે જરૂરી? આજે જે કેવું છે કે અમે તો જે અત્યારે જે પરિસ્થિતિ છે, ભલે આજે સહાય રૂપે અમને પૈસા મળે કે સહાય રૂપે જે કંઈ આપતા હોય એમ, તો સહાય રૂપે મળે તો કેટલું એમ કે હાલો અમને આ દિવાળી સુધીમાં નુકસાન ગયું છે, સપોઝ મને નુકસાન ગયું છે ભાઈ 5 લાખ રૂપિયાનું, તો મને 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા મળે. પણ આ વર્ષે મળશે ને, અમને આવતે વર્ષે નથી મળવાના. તો અમારો પાક છે એ તો 5 વર્ષનો પાક છે. આ કોઈ ઘઉં બાજરો નથી કે ભાઈ બાજરો ખરાબ થઈ ગયો છે તો સોમામાં બાજરો વાવ્યો છે કે મગફળી વાવી છે, ખરાબ થઈ ગઈ છે તો ઉનાળામાં પાછો બાજરો વાવી દો, અને ઉનાળામાં આવશે ત્યારે આપણે કોઈના ઘરેથી લઈ આવીએ 20 મણ તો એને પાછો પરત કરી દેવું. એવી પરિસ્થિતિ નથી. આંબાની જે પરિસ્થિતિ છે એ તો એવી છે કે 5 વર્ષ પછી જ એમાં આવક ચાલુ થાય. અને અમારો વિસ્તાર છે એમાં આંબા નાળિયેરી સિવાય કંઈ થાય એવું નથી, કારણ કે પાણી થોડા નબળા પડી ગયા છે, એટલે કોઈ ખેતીનો પાક લઈ શકે એવી પરિસ્થિતિ નથી. જી રામસિંહભાઈ, રાહત જ મળે, વળતર એટલે ન મળે. દુર્ભાગ્યવશ જે બાગાયતની ખેતી છે એ પાક વીમામાં સામેલ નથી, અને ખરેખર સરકારે આના માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો પાક વીમામાં સામેલ હોય અને રામસિંહભાઈ જેવા ખેડૂતોનો જો આખો આબો જમીનદોસ્ત થઈ ગયો, એટલે કે મૂળથી નીકળી ગયો હોય, તો તેને કેટલી કિંમત ચૂકવવામાં આવે. એટલું જ નહીં, સરકાર જ્યારે જમીન સંપાદન કરતી હોય અને એની ઉપર કોઈ બાગાયતી પાક હોય, એટલે કે માની લો કે આંબો હોય, તો એક આંબાએ સરકાર કેટલા પૈસા ચૂકવે એ જુઓ. સરકાર કેમ વળતર શબ્દ વાપર્યો વિજયભાઈ કે વળતર ન ચૂકવી શકે? તો જુઓ, જો આંબો હાપુસનો આંબો એટલે વલસાડ બાજુનો હોય તો 14,300 રૂપિયા 7 વર્ષની ઉંમરના, 7 વર્ષથી ઉપરનો હોય તો 40,800. કેસરનો આંબો હોય 7 વર્ષ સુધીની ઉંમરનો તો 14,000, અને કેસરના આંબાની જો ઉંમર 7 વર્ષથી ઉપરની હોય તો 40,000 રૂપિયા ચૂકવવાના થાય વળતર પેટે. રાજાપુરી કેરીનો આંબો હોય તો એક વૃક્ષના 13,500, અને જો 7 વર્ષથી ઉપરનો એ જ આંબો હોય તો તેના 38,400. તોતાપુરીનો હોય આંબો તો 12,900 7 વર્ષની અંદર, 7 વર્ષની ઉપર 36,800. આંબો લંગડો કેરીનો હોય તો 12,900 અને 36,800. આંબો દશેરીનો હોય તો 12,900 અને 36,800. આપ સમજી શકો છો, જો વળતર ચૂકવવાનું થાય તો આટલી રકમ ચૂકવવાની થાય, અને જો રાહત આપવાની થાય તો SDRFની જે યોજના છે તે અંતર્ગત આખી આંબાવાડી 1 હેક્ટરની હોય તો માત્ર 18,000, અને એ પણ વધુમાં વધુ 2 હેક્ટરે. એટલે કે એક આંબાવાડીની અંદર 1 હેક્ટરમાં 150 થી 200 આંબા હોય અને એના 18,000 રૂપિયા, એટલે કે
એક આંબાએ જેના આપણે વાત કરતા હતા 40,000 ને 30,000ની વાત કરતા હતા એની જગ્યાએ 100 કે 125 રૂપિયા એ અંતર્ગત પડે. સરકાર જો એ બોક્સની બહાર પણ જાય અને જો રાહત આપે પણ તો પણ સવાલ એ છે કે કેટલી વધુ આપશે. ખેર, વાત માત્ર કેરીના પાકને નુકસાન થયું છે, વૃક્ષોને નુકસાન થયું છે એવું નથી. નુકસાન અન્ય બાગાયતી પાકોને પણ થયું છે. વાત હવે કરીશું કેળાના પાકની. અમરેલીમાં કેળાનો પાક ઘણો નિષ્ફળ ગયો છે. વડગામના ખેડૂત નાચકુભાઈ ખુમાણ, આ ખેડૂત સાથે મેં વાત કરી, તેમનું દર્દ જાણ્યું. નાચકુભાઈ, તમારી વાડીમાં કેળના કેટલા પ્લાન્ટ હતા અને કેળને કેટલું નુકસાન થયું છે? આર્થિક રીતે ગણીએ તો 1 હેક્ટરની અંદર કેટલું નુકસાન જતું હશે અથવા એક કેળને કેટલું નુકસાન ગયું હશે? 10 વીઘાના કેળા હતા. 1 વીઘે 574 છોડવા હમાય. 574. એમાં એક રોપો 16 રૂપિયાનો આવે, ટીસ્યુ કલ્ચર રોપો. હવે ઈ 15 મહિને એનો પાક આવે અને એનો વજન થાય 20 થી 35 કિલો સુધી એનો વજન થાય એક છોડવે. એટલે ટૂંકમાં સર કેળા 800-900 મણ થાય 1 વીઘે. એમાં 180 રૂપિયાથી 210 રૂપિયા સુધીનો એમનો ભાવ હોય મણના સર. એટલે ટૂંકમાં હવાથી જેવી જેની ખેતી 1.5 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન આવે. એમાં એ સંપૂર્ણ નાશ થઈ ગયું છે. એમાં એક કેળું આવે એવી પરિસ્થિતિ નથી. નાચકુભાઈ, સરકારે એ કહ્યું છે કે રાહત તપાસે વળતર નહીં. મારે એ જાણવું છે કેળના ખેડૂતને ઊભો કરવો હોય, ફરી એકવાર એ જ રીતે કેળની ખેતી કરવો હોય તો પ્રતિ હેક્ટર કેટલી રાહત મળવી જોઈએ? સાહેબ, આપ તો પૂરેપૂરું વળતર આપે તો જ પોહાય ને. આ તો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. આખા 15 મહિનાની મહેનત 15 મહિને આ આવે એટલે એમાં બીજું કઈ વધ્યું જ નથી. નાચકુભાઈ, સરકારે કહ્યું કે વૈજ્ઞાનિકો મોકલવામાં આવશે અને જે વૃક્ષો અથવા તો પેડ ધારાશાયી થયા છે અથવા તો નમી ગયા છે તેને ફરીથી કેવી રીતે ઊભા થવા એ પણ શીખવાડવામાં આવશે. આપ શું માનો છો, કેળનો પાક અથવા કેળનો જે પ્લાન્ટ છે નમી ગયો હોય તો ફરીથી ઊભો કરી શકાય, ફરીથી જીવંત કરી શકાય? બીજી રીતે તો કઈ રીતે આ કોઈ સર ઊભું કરી શકે? આ બધું જમીન દોષ થઈ ગયું હોય એ કે કોઈ મૃત્યુ પામ્યું હોય એને કઈ રીતે હજીવન કરવું સર? નાચકુભાઈ, માની લઈએ કે આખું ખેતર ખાલી કરી દો, આખી વાડી ખાલી કરી દો અને ફરીથી પ્લાન્ટેશન કરવું હોય તો કેટલો ખર્ચો આવે કેળનું ફરીથી પ્લાન્ટેશન કરવામાં પ્રતિ હેક્ટર? કેળ અમે ફરીથી સોંપીએ ને સર, એટલે પેલા તો બધું સાફ થઈ ગયું છે એટલે લાઇટ આવતા 15-20 દી કે 2 મહિના થઈ છે. એ પછી અમે રોપા લાવશું અને એ સોંપશું એટલે અમને વીઘે પહેલા તો 10,000 રૂપિયા તો રોપાના જ લાવવા પડે. પછી ખેતીનો જે કાંઈ વીઘે 1,500-2,000 રૂપિયાનો ખર્ચો થાય એ અમારે કરવો પડે. પછી એમાં મહિને 15 દિવસે એને ખાતરના ડોઝ આપવા પડે. તો એ 15 મહિનામાં એમ ગણો ને કે સાહેબ વર્ષે અમારે એમાં 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો આવે વીઘે પર વીઘે. ત્યારે આ ઉત્પાદન આવે સર. બિલકુલ નાચકુભાઈ, તમને સરકાર કેટલી સહાય આપશે તો સર્વે પૂરો થશે, ત્યારબાદ કોર કમિટી નિર્ણય લેશે એટલે ખબર પડશે. પણ આપને જણાવી દઉં કે 2021નો જે સર્ક્યુલર છે સરકારનો જમીન સંપાદન કરવાનો, અને જો એ જ નાચકુભાઈની જમીન સરકાર સંપાદિત કરતી હોય એની ઉપર કેળ અથવા અલગ અલગ ફ્રૂટ્સના પ્લાન્ટેશન હોય તો કેટલું સરકાર ચૂકવણું કરે, વળતર કેટલું આપે? જુઓ, ચીકુનું વૃક્ષ હોય 7 વર્ષ સુધીનું તો એક વૃક્ષના 13,500, 7 વર્ષની ઉપરના 38,400. જામફળનું હોય તો 9,000 રૂપિયા 7 વર્ષની અંદરના અને 7 વર્ષની ઉપરના 20,000. કેળ હોય એટલે નાચકુભાઈની કેળ હોય તો એક વૃક્ષના 1,500 રૂપિયા, પપૈયાના એક વર્ષના 1,500 રૂપિયા, લીંબુના એક વૃક્ષના 7 વર્ષ સુધીનું જો વૃક્ષ હોય તો 2,000 અને 7 વર્ષથી ઉપરનું હોય તો 5,000. દાડમનું વૃક્ષ હોય તો 2,000 રૂપિયા 7 વર્ષની અંદર અને એની ઉપર 4,000 રૂપિયા એની ઉપર હોય તો. જાંબુનું વૃક્ષ હોય તો 4,800 અને એમદમ 12,000 રૂપિયા 7 વર્ષની ઉપરના હોય તો. નાચકુભાઈની આ તકલીફ આપણે સમજી શકીએ છીએ અને સરકાર કેમ આપવા માગતી નથી, કેમ વળતર ના આપી શકે આ ભાવ પરથી સમજી શકાય છે. નારિયેળીને પણ જબરદસ્ત નુકસાની થયું છે. એટલે જ મને લાગ્યું કે નારિયેળી પકવતા ખેડૂતો એટલે કે નારિયેળીનું જે વૃક્ષો છે જેમના જમીનદોષ વૃક્ષો થયા છે તે ખેડૂત સાથે પણ વાત કરવી જોઈએ. હરિભાઈ, સૌથી વધુ નુકસાન આપના ઉના તાલુકાના ખેડૂતોને થયું છે. આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં કેરીના પાકને નુકસાન થયું તો તમારે ત્યાં નારિયેળીના પાકને નુકસાન થયું છે. મારે એ જાણવું હતું હરિભાઈ, નારિયેળીના પાકને એટલે કે જે વૃક્ષ છે એને કેટલું નુકસાન ગણી શકાય પ્રતિ હેક્ટર
અથવા પ્રતિ એક નારિયેળી કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે? 800 નારેળી છે, એટલે 800 નારેળીમાંથી અંદર અત્યારે મારે 50 થી 55 જે ઊભી છે, બાકી બધી જમીન દોસ્ત થઈ ગઈ છે. અને એ આ નુકસાન છે ને, એ અમારે એક નારેળી અમારે દર વર્ષે 3000 રૂપિયાની આવક આપે છે. એની અંદર અમારે 1000 રૂપિયાનો ખર્ચો થાય છે, અને બાકી જે પાડવાવાળાને ઉપર ચડાવીએ ને, એટલે એક નારેળી દીઠ અમારે એક વર્ષની અંદર 3 પાડા આવે, એટલે 3 વખત ઉતારવી પડે. એટલે એક નારેળીને એને 20 રૂપિયા મજૂરી દેવાની. એટલે અત્યારે અમારી એક જે નારેળીની તમે કિંમત ગણો ને, તો અંદાજે 25 થી 30 હજાર રૂપિયા જેવું થાય છે. હરિભાઈ, એ વિગતવાર જણાવો કે એક હેક્ટરમાં નારિયેળીના કેટલા વૃક્ષો હોય અને નુકસાનનો જે પણ માત્રા છે, નુકસાન જે પણ ગયું છે, એનો ગુણાકાર કરીએ તો પ્રતિ હેક્ટર નારિયેળના ખેડૂતને, જે નારિયેળીના વૃક્ષો ધરાવે છે, એ ખેડૂતને કેટલું નુકસાન? અંદાજે એક હેક્ટરની અંદર 180 થી 200 નારેળી હોય છે, પણ એમાં બધાની સાઈઝ, માપ સાઈઝ અલગ અલગ હોય છે. કોઈ 25 ફૂટે નાખે, કોઈ 20 ફૂટે નાખે, કોઈ 18 ફૂટે નાખે. હરિભાઈ, જો તમારું નામ હરિભાઈ છે, પણ આપ અને હું તમામ લોકો જાણીએ છીએ આજના યુગમાં હરિ એટલે સરકાર છે. તો આ હરિ એટલે કે સરકાર જોડે મારા આ ખેડૂત એવા હરિભાઈ શું અપેક્ષા રાખી રહ્યા છે? કયા પ્રકારના વળતર તો ઠીક, પણ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે? હું તો એવું કહું છું સરકારશ્રીને કે સરકાર છે ને, આ જે અમારે 7 વર્ષનો જે ઉછેરવાનો જે સમય છે ને, ત્યાં સુધી થોડી રાહત કરી દે આપે 7 વર્ષ સુધી, તો અમે આ બધી નારેળી છે એ પાછા ઉછેરી શકીએ. હરિભાઈ, સરકારે સ્પષ્ટ કરી દીધું છે વળતર નહીં ચૂકવાય, સહાય ચૂકવાશે. મારે એ જાણવું છે સરકાર કેટલી સહાય કરે જેના કારણે નારિયેળીના વૃક્ષો ધરાવતો ખેડૂત પગભર થઈ શકે અને ફરી એકવાર નારિયેળીનું જતન કરતો થાય, નારિયેળીનું પ્લાન્ટેશન કરતો થાય? હા, જીવન થઈ શકે. પાછા રોપ નાખી અને એને ઉછેરવા પડે, એટલે એ નારેળીની આવક અમારે 7 વર્ષે પાછી આવશે. બિલકુલ હરિભાઈ, આપે સત્ય વાત કરી. આપને જણાવી દઉં હરિભાઈ કે તમારી અથવા તમારા જેવા જ અન્ય ખેડૂત મિત્રોની નારિયેળીની પ્લાન્ટેશન હોતી અને એ જ ખેતર અથવા એ જ જમીન સરકાર સંપાદિત કરતે તો તમને કેટલા સરકાર ચૂકવતે? નારિયેળી 7 વર્ષથી નીચેની હાઇબ્રિડ જાતની હોય તો 8,000 રૂપિયા, 7 વર્ષની ઉપરની હોય તો 20,000 રૂપિયા, નારિયેળીની ઊંચી જાતની હોય તો 4500 રૂપિયા અને 7 વર્ષની ઉપરની હોય તો 15,000 રૂપિયા. નારિયેળી ઠીંગણી જાત એટલે કે નીચું વૃક્ષ હોય તો 4,000 રૂપિયા અને ઊંચું વૃક્ષ હોય માફ કરજો, નીચું 7 વર્ષની ઉપરનું હોય તો 10,000 રૂપિયા. એટલે હરિભાઈ, એક વૃક્ષના તમને 20,000, 15,000 ને 10,000 રૂપિયા 7 વર્ષની ઉપરના હોત તો મળતે. પણ સરકાર અહીંયા ખરીદતી નથી, સરકાર અહીંયા રાહત આપવાની છે. હવે સવાલ એ છે કે સરકાર મારા ગુજરાતના ખેડૂતોને કેટલી મહત્તમ રાહત આપશે? મારો પણ પ્રયાસ હોવો જોઈએ, તમામ ગુજરાતીનો પ્રયાસ હોવો જોઈએ અને સરકારનો પ્રયાસ હોવો જોઈએ કે ખેડૂતને શક્ય હોય એટલી વધુ રાહત આપીએ, કારણ કે ખેડૂત ઘણો દુઃખી છે અને વાત કરવાનું અધિકાર અથવા વાત કરવાની ફરજ તમામ ગુજરાતી નાગરિકને છે. બોલવાની જરૂર તમામ ગુજરાતી નાગરિકોની છે. એક જર્નાલિસ્ટ તરીકે હું વાત કરતો હોય, મારા સહયોગીઓ વાત કરતા હોય, તમામ ન્યૂઝ ચેનલ અથવા અખબારના પ્રતિનિધિઓ અથવા સંપાદકો વાત કરતા હોય, પણ આ જ મુદ્દે લખાયું પણ છે, બોલાયું પણ છે, પણ આ જ મુદ્દે વિરોધ પક્ષની ભૂમિકા મહત્વની હોય છે. અને જ્યારે વિરોધ પક્ષના નેતા ખુદ સૌરાષ્ટ્રથી છે અને અમરેલી જિલ્લામાં જબરજસ્ત નુકસાન થયું છે, ત્યારે પરેશભાઈ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, આ મુદ્દે તો ચોક્કસથી અમારા બધાની અપેક્ષા તમારી ઉપર છે અને તમે તો બુલેટ લઈને ફર્યા છો આખા વિસ્તારમાં. કેટલું નુકસાન, કેટલી સહાય અપાવડાશો સરકાર જોડેથી એ કહો. રોનકભાઈ, જગતનો તાત 1000 હાથવાળા પાસે માંગે, 2 હાથવાળા પાસે ભીખ માંગવાની ખેડૂતના દીકરાને આદત નથી હોતી. પણ ખેડૂતનો દીકરો લોહી પરસેવાના ટીપે રાજની તિજોરીમાં 1.25 લાખ કરોડનું દર વર્ષે ઉત્પાદન ઠલવે, રાજ્યના જીડીપીમાં સરેરાશ 15.5% હિસ્સો આપતો હોય, આજ જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી બાજુ તોકતે વાવાઝોડાએ કહેર મચાવ્યો અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના મહત્તમ વિસ્તારની અંદર ચાહે રહેણાંક મકાનો હોય, ચાહે બગીચા હોય, ચાહે ઊભી ઉનાળુ ખેતી હોય, ચાહે ઉદ્યોગો હોય, ખેદાન મેદાન કરી નાખ્યા છે. હું 18મી તારીખથી ફિલ્ડમાં છું. હું પોતે સાવરકુંડલા, જેસર,
વીજપડી, રાજુલા, જાફરાબાદ, ઉના, ગીરગઢડા, ખાંભા, ધારીનો જાત પ્રવાસ કર્યો છે અને ગામે ગામ લોકોની સાથે મળ્યો, નજરે જે તાંડવને નિહાળ્યું. મને લાગે કે આ જગતનો તાત સરકારની મદદ વગર હવે ઊભો થઈ શકે એમ નથી અને માટે હું આજ આપના મારફત સરકારને વિનંતી કરું છું, ખેડૂતને સહાય નથી જોતી, ખેડૂતને એના હકનું વળતર ખાલી આપી દો તો ફરી પાછા જગતનો તાત એનામાં જીવવાની આસ જન્મશે અને ફરી પાછા આવતા દિવસોમાં એના મીઠા ફળ ગુજરાતની જનતાને મળશે. પણ પરેશભાઈ જુઓ, તમે આટલું વળતરના તમે ભાવ જોયા, આખા આટલું વળતર આપો તો તિજોરી ખાલી થઈ જાય. નીતિનભાઈએ તિજોરીની ચિંતા કરવાની નહીં કરવાની, મને કહો. રોનકભાઈ, જગતનો તાત જીવશે તો ટીપે ટીપે તિજોરી ભરતો રહેશે. જો જગતનો તાત જ આત્મહત્યા કરશે, ગળો ફાંહો ખાશે તો રાજની તિજોરીમાં દર વર્ષે જે 1.25 લાખ કરોડનું ઉત્પાદન ઠલવાય છે એ ખાડો કોણ ભરશે? ભાઈ, ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાળા તાલુકાઓ ખૂબ પ્રભાવિત થયા. અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, બગસરા, કુંડલા, અમરેલી અને લીલિયા તાલુકાએ ખૂબ પ્રભાવિત થયા. ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, ગારિયાધાર, પાલીતાણા, સિહોર સહિતના જે તાલુકાઓ છે, ઘોઘા તાલુકો છે, દરિયાકાંઠાના વિસ્તાર ખૂબ પ્રભાવિત થયા. આ તોકતે વાવાઝોડું છે એનું મધ્ય બિંદુ એ ઉના અને જાફરાબાદની વચ્ચે હતું. જ્યારે એનું લેન્ડફોલ થયું, જમીન ઉપર ત્રાટકું, ત્યારે 210 કિલોમીટરની ઝડપે એ વાવાઝોડાએ તબાહી મચાવવાની શરૂઆત કરીને સતત 12 કલાક સુધી આખી 100 કિલોમીટરની રેડિયસમાં આ વિસ્તારને ધમરોળ્યો. આપ બધા ટીવી ઉપર મિત્રોએ નુકસાનીને જોઈ છે, પણ જે આંકડાઓ છે એ મુજબ, સરકારી આંકડાઓ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત 17,680 હેક્ટરની અંદર ક્યાંય આંબાનું વાવેતર છે, 10,800 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે. એ જ રીતે અમરેલી જિલ્લો લઈએ તો 16,000 હેક્ટરની અંદર આંબાનું વાવેતર છે. 1 લાખ કરતા વધુ નાળિયેરીઓ દરિયાકાંઠે ઊભી છે. ભાવનગર જિલ્લાની અંદર 5,000 હેક્ટરમાં આંબાનું વાવેતર છે. એ સિવાય 2 લાખ કરતા વધુ નાળિયેરીઓ ઊભી છે. 1.5 લાખ કરતા વધુ ચીકુ, કેળ, જામફળી અને લીંબુ જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે. તો મેં જે પ્રાથમિક સર્વે કર્યો છે, જમીની કાર્યકર્તાઓ સાથે વાત કરી છે, ખેડૂતોની સાથેના પ્રતિભાવ લીધા છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ખાલી બાગાયતી પાક એવા આંબા અંદાજિત 38 લાખ કરતા વધુ આંબાના થળિયા ઉભા હતા અને 80-90% ઝાડને નુકસાન થયું છે. મૂળ હોતા ઝાડ ઉખેડીને ફેંકી દીધા. અંદાજિત 29,78,580 કરતા વધુ નાળિયેરીના થળિયા આ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઉભા હતા. એ 10, 15, 20, 25, 30, 50 વર્ષના ઝાડ છે ને એને ખેદાન મેદાન કરી દીધા. આજ મહુવાની અંદર 80,000 કરતા વધુ ચીકોડીયું ઊભી હતી એને નુકસાન થયું. લીંબુડી, સિહોરની અંદર લીંબુની, જામફળની મોટી ખેતી છે. જામફળી અને લીંબુડી તહસ નહસ થઈ ગઈ. દરિયાકાંઠાના વિસ્તારમાં કેળનું પણ વાવેતર થાય છે. કેળનો પાક પણ તમે જોયો જ કે સંપૂર્ણ નાશ પામ્યો. એટલે મારી આપના મારફત સરકારને વિનંતી છે, 2021નો જે સરકારે જમીન સંપાદન અંગે જે ઠરાવ કર્યો છે ને ઠરાવથી બાગાયતી પાકો માટેનું મૂલ્ય નક્કી કર્યું છે, સરકારી મૂલ્ય નક્કી કર્યું છે. કેસરના આંબાને 10 વર્ષ 7 વર્ષથી વધુની આયુ હોય તો 40,000 ચૂકવવા જોઈએ. ચીકુ 7 વર્ષથી વધુ આયુના હોય તો 38,400 ચૂકવવા જોઈએ. લીંબુડીને 5,000, જામફળના 20,000, નાળિયેરીની હાઇબ્રિડ જાતના પ્રતિ વૃક્ષ 20,000 વળતર ચૂકવવું જોઈએ. કેળના પ્રતિ થળીએ 1,500 રૂપિયાનો સરકારી ભાવ છે. મારી આપના મારફત સરકારને વિનંતી છે કે ખેડૂતનો દીકરો સહાય નથી માંગતો. સરકારે ઠરાવેલા દરથી આ કુદરતી આપત્તિ વચ્ચે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એના તહત એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. બાગાયતી પાકોમાં પણ અબજો રૂપિયાનું કહી શકાય એવું નુકસાન છે ને આવતા 10 વર્ષ સુધી ફરી પાછા બગીચા
જીવંત નહીં થાય જી. ત્યારે ખેડૂતનો દીકરો જીવશે કેમ એવી સમગ્ર ગુજરાતને ચિંતા. પરેશભાઈ આપ જોડાયેલા રહેજો, એક વિરામ લઈશું. વિરામ બાદ પરેશભાઈ સાથે પણ વાત કરીશ. એટલું જ નહીં, હું વાત કરીશ વિઠ્ઠલભાઈ દુધાત્રા સાથે, ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ છે. મારી વાત કદાચ સરકાર સુધી પહોંચે કે ન પહોંચે, પણ હું જાણું છું ભારતીય કિસાન સંઘની વાત ચોક્કસથી પહોંચતી હોય છે. આપણી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે. વિઠ્ઠલભાઈ આપનું સ્વાગત છે. આપ શું માનો છો, આ સ્થિતિ આવી, સરકારે કહી દીધું કે રાહત આપીશું, વળતર નહીં. આપને લાગી રહ્યું છે કે કમસે કમ પાક વીમાનું કવર હોવું જોતું હતું, તો કમસે કમ રાહતની જરૂર ના પડતી, વળતર મેળવતો મારો ખેડૂત? રોનકભાઈ, ખેડૂતો ઉપર અનેક આપત્તિઓ આવી છે, આપણે જોઈએ છીએ. દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, વાવાઝોડા છે. હવે સમયે ખેડૂતો સ્વયંભૂ બેઠો થયો છે. રાહતના નામે ઘણી વખત તો મજાક પણ થઈ છે. આપણે જોયું છે કે પ્રતિ હેક્ટર 95 રૂપિયાની સહાય, વીમાની અંદર પણ 200-300 રૂપિયાનો વીમો પ્રતિ ખેડૂત, આવા પણ ચેકો આવેલા છે. આપણે જોયું છે. છેલ્લે 2 વર્ષ જે નાટક વીમાનું ભજવાણું, એમાં પણ ઘણા વિસ્તારના જાહેર થયેલા વીમા પણ આપ્યા નથી. આ બધી મુશ્કેલીમાં ખેડૂત સહન કરીને પોતાની જાતે બેઠો થયેલો છે. એક ટાઇટલ તમે જે આપ્યું છે, મોટું મન રાખજો સરકાર. હું તો એમ કહું કે સરકારે મોટું મન રાખીને સહાય આપે કે રાહત આપે કે જે આપે તે, પણ સ્વયંભૂ પાછો ખેડૂત બેઠો થાય અને પોતાની ખેતીમાં ટકી રહે એ પ્રકારની કોઈ રાહત આપે હજી કોઈ જાહેર કરી નથી. પરંતુ એટલી રાહત આપે એવી ભારતીય કિસાન સંઘની અપેક્ષા છે. આપણને ખબર છે કે આમાં જે અત્યારે 2-3 ખેડૂતો આવ્યા, મેં પણ સ્વયંભૂ રીતે એ વિસ્તારની મુલાકાત લીધી છે. નુકસાન અકલ્પ્ય છે. કરોડો રૂપિયાનું નુકસાન છે કે ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન છે એમ કહી શકાય. પરંતુ રાહતના રૂપમાં જ્યારે સરકાર આપે ત્યારે ખેડૂતને જે આ ફટકો પડ્યો છે, એ ફટકાનો ઝટકો ખેડૂત સહન કરી અને સ્વયંભૂ પાછો બેઠો થાય એ પ્રકારની રાહતની અપેક્ષા ભારતીય કિસાન સંઘ રાખે છે. આપ શું માનો છો, કયા પ્રકારનું રાહત પેકેજ હોવું જોઈએ? શું SDRFની જે 18,000 વાળી યોજના છે એનાથી તો કશું થવાનું નથી? હું વારંવાર એ જ વાર્તા બોલું છું કે એનાથી તો ગોટલાનો ખર્ચો ના નીકળે, કેરી તો દૂરની વાત રહી. પણ આપ શું માનો છો, કમસે કમ કેટલું રાહત પેકેજ હોવું જોઈએ? આમાં અત્યારે ખેડૂતને 2 પ્રકારનું નુકસાન છે. એક તમે જો એમ કહેશો એમ 18,000 રૂપિયાની નુકસાની, 33% અને 60%, 66%ની નુકસાનીનું જે મુખ્યમંત્રી રાહત પેકેજની વાત છે, એ ખરેખર તો પાકમાં થયેલા નુકસાનનું જે વાત છે. આ તો આંબા અને જે બગીચાઓનો નાશની વાત છે, એ બહુ અકલ્પ્ય છે. એ તો કોઈ પણ પેકેજની અંદર કોઈ પણ સરકારનું આવું પેકેજ જ નથી. જો એનો વીમો હોત તો ખેડૂતને એ રાહત મળે. એના વૃક્ષોનો વીમો હોય, એના બગીચાનો વીમો હોત તો એને મળતે, પણ વીમો તો છે જ નહીં. બગીચાના ખેડૂતો અનેક વખત રજૂઆત કરી છે કે અમારા આંબાનો અમને વીમો આપો, પણ સરકારે એ બાબતમાં હજી સુધીમાં ક્યારે ધ્યાન આપ્યું નથી. તો વીમો હોત તો એને પડી ગયેલા આંબાનું વળતર મળત. આ વળતર હું એમ કહું છું, મેં પ્રથમથી જ કીધું છે કે વળતર એવું આપે કે ખેડૂત પાછો બેઠો થઈ અને પાછો ખેતી કરવા માંડે અને દોડવા માંડે, એવા વળતરની અપેક્ષા છે. પણ વિઠ્ઠલભાઈ, ભારતીય કિસાન સંઘની વાત સરકાર ના માને એ માનવું થોડું અઘરું પડે. તમે રજૂઆત કરી વીમાની, સરકાર ના માને કેવી રીતે માની શકાય? વિઠ્ઠલભાઈ, તમારી વાત ના માને, આ તો ના માને. જુઓ, આ પરેશભાઈની વાત ના માની શકાય, પણ તમારું સંગઠન તમે પણ જાણો છો, તમે જાણો છો કોને બેક કરે, તમે જાણો છો. રોનકભાઈ, જો મારું ભારતીય કિસાન સંઘની બધી જ વાત સરકાર માને તો અમે તો, તમે કયો એ લાવો, હું તમને કહું એ તમે ધારો એ હું લેટર પેડ ઉપર તમને લખી દઉં, સરકારમાં રજૂઆત કરી દઉં. એવું નથી કે ભારતીય કિસાન સંઘની બધી વાત માને છે એમ. મેં પ્રથમથી જ કીધું છે કે સરકાર પોતાની તિજોરી ખુલ્લી કરી દે અને આ જનતા ફરી વખત તિજોરી ભરી દેશે. આપણને ખબર છે કે પહેલા રાજાશાહી વખતની અંદર જયારે દુષ્કાળો ને એવું પડતું ત્યારે રાજાઓ પોતાની તિજોરી ખુલ્લી મૂકી દેતા પ્રજા માટે. તો અત્યારે સરકારને સમય આવ્યો છે તિજોરી ખુલ્લી મૂકવાનો. એવું ભારતીય કિસાન સંઘ એવી અપેક્ષા સરકાર પાસે રાખે, તિજોરી ખુલ્લી મૂકી દે. ફળદુ સાહેબ જોડે તમારી વાત તો થતી હશે વિઠ્ઠલભાઈ, જો એ પણ ખેડૂત, તમે પણ ખેડૂત, તમે એ જ પાર્ટીને માફ કરજો, પણ તમારું સંગઠન કોને બેક કરે તમે જાણો છો.
તો તમારી વાત જેન્યુન વાત, હું નથી કહેતો ખોટી માગણી, સાચી વાત, ના, માગણી એ તો માગણી વ્યાજબી શબ્દ બી માગણી, નથી, વ્યાજબી રજૂઆત. જ માગણી હોય. આ તો વ્યાજબી રજૂઆત તો માને ને સરકાર. આ તો ક્રિએટિવ તમે વાત કરી, એક પોઝિટિવ વાત કરી કે ભાઈ વીમો હોવો જોઈએ. હા, વીમો હોવો જોઈએ. વૃક્ષ આંબાનો વીમો, બગીચાનો વીમો હોવો જોઈએ. જ્યારે આવી આપત્તિ આવે ત્યારે એનો આધાર કોણ? અત્યારે બીજું પરેશભાઈ, ટૂંકમાં દરેક એક છેલ્લી હું વાત કરી દઉં, દરેક ઉદ્યોગ ધંધાનો ટોટલ 100% વીમો હોય છે, તો બગીચાનો ખેડૂતોનો પાકનો વીમો કેમ ન હોય? બિલકુલ. એક બીજી વાત, વીમાની અપેક્ષા એક પરેશભાઈ વાત કરતા હતા હમણાં, પરેશભાઈ ધાનાણી, નેતા વિપક્ષ, કે ભાઈ જ્યારે જમીન સંપાદિત થતી હોય એની ઉપર જો આબો હોય તો એના 15,000 ને 25,000 ને 30,000 રૂપિયા સરકાર આપતી હોય છે, નોટિફિકેશન છે સરકારનું. આપ શું માનો છો? રાહત પેકેજ જાહેર કરતી વખતે કમસે કમ એક કિંમતને ધ્યાનમાં તો લેવી જોઈએ કે નહીં? ચોક્કસ. આંબા જે આમાં આગળ ટીવી સ્ક્રીન ઉપર પણ બધા ભાવો હતા, એ ભાવ મુજબ તો ઓછામાં ઓછું વળતર આપવું જ જોઈએ એવું ભારતીય કિસાન સંઘ માને છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, છેલ્લે પરેશભાઈ સાથે પણ વાત કરીશ. પરેશભાઈ, આપ અને તમારો પક્ષના નેતાઓ કાલે ગવર્નરશ્રીને પણ મળવાના છો, શું આ મુદ્દે રજૂઆત કરવાના છો? રોનકભાઈ, પહેલા તો કિસાન સંઘના મારા મિત્રને અભિનંદન આપીશ કે એણે લાગણી વ્યક્ત કરી કે જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય તો સરકારે તિજોરીઓ ખુલ્લી મૂકવી જોઈએ. અપેક્ષા રાખું કે સરકાર તિજોરીને ખુલ્લી મૂકી જગતના તાતને જીવાડવાનો પ્રયાસ કરશે, સહાય નહીં, એને પૂરતું વળતર ચૂકવશે. રોનકભાઈ, કાલે અમે માનની ગવર્નરશ્રીનો સમય માંગ્યો છે ને, તાવતે વાવાઝોડાથી જે સમગ્ર 100 કિલોમીટરની રેડિયસના વિસ્તારમાં ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાને નુકસાન થયું, એનો નજરે જોયો ચિતાર બધા વરિષ્ઠ આગેવાનો રજૂ કરવાના છે. મારી ગણતરી મુજબ 7 લાખ જેટલા નાળિયેરી, આંબા અને અન્ય બાગાયતી પાકના વૃક્ષોને નુકસાન થયું છે. સરેરાશ 10,000 રૂપિયા ગણીએ તો 7,000 કરોડ રૂપિયાનું ખાલી બાગાયતી પાકને નુકસાન થયું છે. અંદાજિત 1,000 જેટલી બોટો ને 80-90% નુકસાન થયું છે. 200 કરતાં વધુ બોટોએ જળ સમાધિ લીધી. 500 કરોડ કરતાં વધુનું માછીમારી ઉદ્યોગને નુકસાન છે. 70,000 જેટલા હેક્ટરમાં ઉભેલો જે ઉનાળુ પાક છે, અંદાજિત 250 કરોડ કરતાં વધુનું નુકસાન ઉનાળુ પાકને થયું હોય એવું મારું માનવું છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કાંઠે જે મીઠા ઉદ્યોગ ફૂલો ફાયલો હતો, આજ મીઠાના અગર સંપૂર્ણ નાશ થઈ ગયા છે. આખા વર્ષનું ઉત્પાદન પાણી ભેગું તણાઈ ગયું છે અને ઓછામાં ઓછા 100 કરોડ કરતાં વધુનું મીઠા ઉદ્યોગને નુકસાન છે. મેં નજરે જાફરાબાદ, નવા બંદર, રાજપરા બંદરથી લઈ અને પીપાવાવ પોર્ટ સુધી મુલાકાત લીધી છે અને મારા માનવા મુજબ ઓછામાં ઓછું પોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝને 5,000 કરોડ કરતાં વધુનું નુકસાન છે. આજ અમરેલી જિલ્લામાં 65,000 કરતાં વધુ મકાનો તૂટ્યા છે. ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાનો અહેવાલ બાકી છે, પણ હું માનું છું કે ઓછામાં ઓછા 1 લાખ જેટલા કાચા મકાનો યા તો સંપૂર્ણ ધરાશયી થયા છે, યા તો દિવાલો પડી ગઈ છે, યા તો રહેવા લાયક નથી, યા તો નળિયા ઉડી ગયા અને અંશતઃ નુકસાન થયું છે. તો આવા બધા જ લોકોને પ્રધાનમંત્રી શ્રીના કહેવા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાન બનાવવા જોઈએ. આ મકાન અને ઘર વખરીનું ઓછામાં ઓછું 2,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. એટલે આ પ્રાઇમરી હિસાબ કરીએ તો પણ 15,000 કરોડ કરતાં વધુનું પ્રાથમિક નુકસાન તાવતે વાવાઝોડાએ કર્યું છે. માત્ર 1,000 કરોડની મામૂલી રકમ આપવી એ મને લાગે છે કે કેન્દ્ર સરકારનો ગુજરાત સાથે હળહળતો અન્યાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીશ કે અવાજ ઉઠાવો, આખું ગુજરાત તમારી સાથે છે. મોહાળે જમણવાર માં પીરસનારી માનનીય મોદી સાહેબ દિલ્હી દરબાર બેઠા છે, આપણે સૌ સાથે જઈએ અને તાઉતે વાવાઝોડાથી 15,000 કરોડ કરતા ઓછું પ્રાથમિક નુકસાન છે ત્યારે કેન્દ્ર સરકાર આગળ આવે અને ખેડૂતો, નાના ગરીબ માણસોના મકાન, ખેડૂતોના બાગાયતી પાકનું સંપૂર્ણ વળતર મળે એ માટે સરકાર સત્વરે કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખીએ છીએ. જો સરકાર નહીં જાગે તો આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે અને લોકોના અધિકાર માટે લડાઈને આગળ
જી ધપાવશે. પરેશભાઈ, પ્રધાનમંત્રીએ જે 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું એમાં પહેલી લાઈન એવી હતી કે હાલ પૂરતું આ છે, ત્યારબાદ સર્વે પણ થશે અને ત્યારબાદ નવા પેકેજની જાહેરાત પણ થશે. અને આશા રાખીશ તમારો અવાજ, મારો અવાજ, આખા ગુજરાતનો અવાજ વાયા ગાંધીનગર દિલ્હી પહોંચશે અને ચોક્કસથી આપણને એ સહકાર મળશે. હું ફરીથી કે સહાય, આપણે સહાય લેવાવાળા નથી, આપણે ગુજરાતી લોકો છીએ, સ્વમાની લોકો છીએ. આપણને સહકારની જરૂર છે, કારણ કે આપણે દેશને બહુ બધું આપ્યું છે અને આશા રાખી દેશની સરકાર આપણને બહુ બધું આપે. ખેર, ગણતરીની સેકન્ડો બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાઈવ થશે. આપ જોડાયેલા રહેજો એવી અસ્મિતા પર. પણ ફરી એકવાર કહીશ, મારો ગુજરાતનો ખેડૂત ઘણો દુઃખી છે. એના ઘા પૂરવા જરૂરી છે, એના જખમ પૂરવા જરૂરી છે. અને જખમ પૂરવા હું ફરીથી કહીશ, મહેરબાની કરીને સહાય શબ્દ ન વાપરતા, કારણ કે ખેડૂતની સહાયથી મારું, તમારું અને આખા ગુજરાતનું પેટ ભરાયું છે. એટલે ખેડૂતને સહાયની નહીં, ખેડૂતને આપણા સમર્થનની અને આપણા સહકારની જરૂર છે.